જય જીનેન્દ્ર સાતામાં સ્વામી. હાજી જય જીનેન્દ્ર સ્વામી. સાતામાં સ્વામી. મથેણ વંદામી મથેણ મંદામી સ્વામી. મથેણ વંદામી સ્વામી સુખ સાતામાં. હાજી મથેણ વંદામી. સ્વામી સાતામાં. હાજી સ્વામી સાતામાં જી. હા વંદના કરી લઈએ સ્વામી. હા કરી લો. તીખું તો વયાહીણમ નમન સ્વામી મંગલમ દેવ્યમ દેવ મથેણ વંદામી સ્વામી. મથેણ વંદામી મથેણ વંદામી સ્વામી. ભજવા સ્વામી મથેણ વંદામી સ્વામી. મથેણ વંદામી મથેણ વંદામી સ્વામી. હાજી સાતામાં સ્વામી. ઘરમાં નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો બુદ્ધાયણંગ નમો લોયેસો વસાહુણંગ એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્વ ઓમ નમો સૂયસ્વ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વૈણાર્યસ્વ ઓમ નમો બંભ્યે દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ગેતારમ કર્મ ભ્રુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. હા, આજે આપણે થોડુંક પાછું આગલા સૂત્રમાં જવું છે, કેમ કે ગયે વખતે આપણે સંયોગક્ષમ ભાવ સમજ્યો હતો ત્યારે એવી વાત થઈ હતી સંયોગક્ષમ ભાવ સંકેત પ્રાપ્ત થયા પછી નો આવે. તો રેખાબેન નો પ્રશ્ન હતો. રેખાબેન છે આજે? નહીં હોય તો પણ આપણે આજે એની ચર્ચા કરી. હા, કાંઈ વાંધો નહીં, ન હોય તો એને કહેજો, પછી સાંભળી લે. તો સંયોગક્ષમ ભાવ સમ્યક આવ્યા પછી આવે તો એમનો ત્યારે પ્રશ્ન હતો. તો પછી જે મિથ્યા દ્રષ્ટિ છે તો એને સંયોગક્ષમ ભાવ કેવી રીતે, બરાબર ને? આ પ્રશ્ન હતો એમનો ગયા વખત. ત્યારે મને વિશેષ એવું કોઈ નહોતું સમજ, એટલે મેં ખાલી એટલું કહી દીધું હતું કે ભાઈ સંકિત પછીનો સંયોગક્ષમ ભાવ અને સંકિત પેલાનો સંયોગક્ષમ ભાવ એ ફરક પડે. તો સંયોગક્ષમ ભાવ અને સંયોગક્ષમ સમ્યક પછીનો સંયોગક્ષમ ભાવ, આ બે આપણે સમજવાના છે. તો સૌથી પહેલા આપણે જે ઉપસમ સમ્યકત્વની વાત કરી ને, કે ઉપસમ ભાવ ઔપસમિક ક્ષાયિક પારિણામિક છે, જે આપણે ભાવ જોયા એમાં ઉપસમ ભાવના બે ભાવ છે, સમ્યક્ત્વ અને ચારિત્ર. સમજાણું બરાબર? હા, તો કે ઉપસમ અને ચારિત્ર. તો જયારે ચારિત્ર પ્રગટ થશે ત્યારે એને ઉપસમ ચારિત્ર કહેવાય, જે આપણે 11મા ગુણસ્થાનની વાત હતી, બરાબર? અને સમ્યક્ત ઉપસમનની વાત હશે તો ઉપસમ સમ્યક્તની વાત છે, બરાબર? પણ ઉપસમન કોનું થશે? ચારિત્રનું કે દ્રષ્ટિનું નહીં. ઉપસમન જે સમ્યક્ત વિરોધી તત્વ છે. મેં તમને ગઈ વખતે પણ કીધું હતું કે સમ્યક્ત્વને અટકાવનારા મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિ કેટલી?
આપણે ગયા વખતે જ ક્લાસમાં લીધું હતું. મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિ કેટલી? 3 દર્શન સપ્તક સાત. 4 ને 3 સાત 7. સાત સ્વામી. સાત. બરાબર, 4 ને 3 7. વેરી ગુડ. જી સ્વામી. હંમેશા યાદ રાખવાનું. 4 ને 3 7 પ્રકૃતિ છે, મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિ છે. એટલે સંકિતને અટકાવનારી છે, સંકિતની વિરોધી છે. બરાબર. તો સંકિતની વિરોધી 7 પ્રકૃતિ, આનું જ્યારે ઉપશમન થાય, ત્યારે આપણામાં જે આત્માના પરિણતિ, આત્માના પરિણામ જાગે, એ પરિણામને ઉપશમ ભાવ કહેવાય. અને એ ઉપશમ ભાવ જેવું આત્મામાં આવે એટલે તરત જ આપણી દ્રષ્ટિ શું થાય? તો કે દ્રષ્ટિ નિર્મળ થાય. અને એ જે દ્રષ્ટિ નિર્મળ થઈ એને કહેવાય ઉપશમ સમ્યક્ત્વ. તો ઉપશમ સમ્યક્ત્વ એ નિષ્પત્તિ છે, ઉત્પત્તિ છે, ઉપલબ્ધિ છે. હા, બરાબર. પણ એ થઈ શેનાથી પ્રાપ્ત? તો કે ઉપશમ ભાવથી. ઉપશમ ભાવ આવ્યો કઈ રીતે? તો કે 7 પ્રકૃતિના ઉપશમ થવા પર. સમજાણું તમને બરાબર આખી આ પ્રોસેસ? જી સ્વામી. સ્વામી, ભાવ ક્રિયા ને નિષ્પન્નતા કે ક્રિયા ભાવ ને નિષ્પન્નતા? ક્રિયા ભાવ અને નિષ્પન્નતા. પેલા ક્રિયા થશે, પછી ભાવ ઉત્પન્ન થશે, અને પછી એની નિષ્પત્તિ, એનું ફળ આવશે. સ્વામી, પેલા ભાવ આવે પછી આપણે ક્રિયા ન કરીએ એ પ્રમાણે? નહીં 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 નહીં, તમારી ક્રિયા જ એવી છે. ભાવ એટલે આ મન નહીં લેવાનું. ભાવ એટલે આત્માના પરિણામ છે. મનના ભાવો એ પણ ક્રિયામાં જ આવશે. અચ્છા, મનના ભાવ એટલે ક્રિયા છે. હા, કેમ કે યોગ છે ને, મન યોગ છે, હા, વચન યોગ છે, કાય યોગ છે. મારે તમને આજ ખાલી સમજાવવું હતું, એટલા માટે મેં આજ ફરીથી આ વિષય લીધો છે. નહીં, બરાબર છે. સમજાણું તમને? પેલા ક્રિયા, પછી ભાવ અને પછી પેલા ઉપલબ્ધ. ક્રિયા, પછી એટલે પેલા ક્રિયામાં આવશે ક્રિયાના 2 પ્રકાર, શુભ અને અશુભ. જી. બરાબર. તો અશુભ ટળશે અને શુભમાં પ્રવૃત્તિ થશે. તો ધીરે 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 શુભ પ્રવૃત્તિથી આપણી ભીતરની અંદર લબ્ધિઓ થાય. મારે તમને એ પણ લબ્ધિઓ બધી શીખડાવી છે આજે. તો એ લબ્ધિઓ થાય, એમાંથી આપણને આગળ આગળ ચડવાના એક એક કદમ મળતા જાય. અને એ કરતા 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 આપણે એક એવા અવસ્થા ઉપર, એક એવા શું કહેવાય, એક એવા ભાવ ઉપર આપણે પહોંચે કે ત્યાંથી આપણામાં ઉપશમ ભાવની જાગૃતિ થાય. જી સ્વામી, થાય છે એવું. આપણે ક્રિયા કરતા કરતા અત્યાર સુધી ક્રિયા જ કરતા હતા, પણ જયારે આત્મતત્વ એટલે સમજાય આજે તમને ત્યારે મારી બધી પ્રક્રિયા, કેમ કે મને ઘણા વખત 2-3 વખતથી આપણો આ જ પ્રશ્ન ચાલે છે કે પ્રક્રિયા, અને હર્ષિતભાઈ ને પણ એ થતો હતો, રેખાબેન ને પણ સહયોગક્ષમ લબ્ધિનો પ્રશ્ન ઉઠાવ્યો. તો મને થયું કે પહેલા આપણે આનું ક્લિયર નહીં કરીએ ત્યાં સુધી આગળ આપણા મનની અંદર કંઈક ને કંઈક તો સમાયેલું રહેશે જ. બરાબર છે. સમજાણું ને? એટલે પછી મેં કીધું કે આજે આપણે આને જ ક્લિયર કરીએ, પછી આપણે આગળ. અને ખરેખર ખૂબ સરસ સમજવાની વાતો છે. તો સૌથી પહેલા ક્રિયા થશે, બરાબર. એ ક્રિયા શું કરશે? તો કે સમ્યક્ત્વ છે એને અટકાવનારા જે પણ પ્રકૃતિ છે કર્મની, સમ્યક્ત્વ આત્માનો સ્વભાવ છે, એ કઈ લાવવાનો નથી, ખાલી પ્રગટાવવાનો છે. બરાબર ને? એ ફળ આપણે પ્રગટાવવાનું છે, પણ એ પ્રગટાવવા માટેની પ્રક્રિયા તો કરવી જ પડશે. તો શું પ્રક્રિયા કરવાની? કે એને જે અટકાવનારા બાધક તત્વો છે એને દૂર કરો. તે દૂર કરવાની એ પ્રક્રિયા થશે. મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિને હટાવવાનો આપણો પ્રયાસ, પુરુષાર્થ થશે, ત્યારે આપણામાં ઉપશમ ભાવ આવે. ને ઉપશમ ભાવ આવે તો એની પહેલી ફળશ્રુતિ છે તમારી દ્રષ્ટિ નિર્મળ થાય. ઉપશમ ભાવનું પહેલું ફળ છે. અને એટલું પણ યાદ રાખજો કે અનાદિ મિથ્યાત્વી જીવ છે, એનામાં સૌથી પહેલો ઉપશમ ભાવ જ જાગશે. પણ ઉપશમ ભાવ જગાડતા પહેલા એને અમુક લબ્ધિઓ જાગે, જે પ્રયાસ ઉપર આધારિત હોય, તમારા પ્રયત્ન ઉપર આધારિત હોય. તમે કરો તો જ ઈ થાય, નહીતર ન થાય. જી. સમજાણું? તો આજે આ બધું સમજવું છે. જી. પણ પુરુષાર્થ કે પ્રયાસ તો સ્વામી આપણે ત્યારે જ કરીએ કે જ્યારે આપણે આત્મતત્વ સમજી જઈએ તો ને. એવું જરૂરી નથી. અચ્છા.
એવું જરૂરી નથી. નૈસારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી ત્યારે ક્યાં એનામાં આત્માનો વિચાર હતો, પણ ત્યારે એનામાં શુભ ભાવ હતા કે અતિથિને દેવાનું, એ જે દેવાના ભાવ, અંદરની જે કોમળતા, અંદરની જે રુજુતા, એ બધી લબ્ધિઓ છે. જી સ્વામી. સમજ્યા? જી સ્વામી. અને એ બધું યોગથી જ થાય, કરવાથી જ થાય. પાકું? ભાવ ત્રણેય અને યોગ ભેગા ક્રિયાનો થવા જોઈએ ને તો સ્વામી ત્યારે હા, મન વચન કાયા ત્રણેય યોગ ભેગા થાય તો જ થાય ને. પણ પછી ત્રણેય યોગ એકત્વ થાય, એ વગર ના થાય. ચાલો સમજશું આપણે. પેલા 5 લબ્ધિને સમજશું. મેં તમને આ લબ્ધિની વાત કરી હતી, પણ આજે તમે આ એકદમ ક્લિયર થી સમજજો. 5 લબ્ધિ છે. સયોક્ષમ લબ્ધિ, પછી વિશુદ્ધિ લબ્ધિ, પછી શ્રવણ લબ્ધિ, દેશના લબ્ધિ, પછી પ્રાયોગ્ય લબ્ધિ, અને પછી કરણ લબ્ધિ. જોઈ લ્યો. પેલી આવશે સયોક્ષમ લબ્ધિ, પછી આવશે વિશુદ્ધિ લબ્ધિ. આ જે સયોક્ષમ લબ્ધિ છે એ મિથ્યાત્વની છે. રેખાબેન નો જે પ્રશ્ન હતો ને એની. પછી આવે વિશુદ્ધિ લબ્ધિ, પછી આવે દેશના લબ્ધિ, પછી આવે પ્રાયોગ્ય લબ્ધિ, ને પછી આવે કરણ લબ્ધિ, અને ત્યાર પછી જે આવે એને સયોક્ષમ ભાવ કહેવાય. એ આપણે આગળ લેશું. સયોક્ષમ ભાવ અને સયોક્ષમ લબ્ધિ, આ બેમાં ફરક છે. સમજાણું બરાબર બધાને? આ 5 લબ્ધિ. હા, દેશના લબ્ધિ સુધી અભવી જીવ પણ જાય. કદાચ પ્રાયોગ્ય લબ્ધિમાં પણ થોડે સુધી જઈ શકે, પણ કરણ લબ્ધિ ભવ્યને જ થાય, એને ન, એ સિવાય કોઈને ન થાય. બરાબર. સ્વામી આ ચારેય લબ્ધિ નું થોડુંક વિવેચન સમજાવશો? હા, અરે સમજાવું છું ને, એટલે તો આજે વિષય લીધો છે. અચ્છા જી. 4 નહીં 5. સોરી મિચ્છામી. હા, તો ચાલો સૌથી પહેલા લેશું આપણે સયોક્ષમ લબ્ધિ. સયોક્ષમ લબ્ધિ એટલે શું? તો કે સયોક્ષમ એમને એમ ના થાય. સયોક્ષમ નો અર્થ શું છે? ક્ષય અને ઉપશમ. ક્ષય અને ઉપશમ પ્રયાસ વગર ન થાય, એટલું યાદ રાખજો. ક્ષય કે ઉપશમ પ્રયાસ વગર ન થાય. પછી મિથ્યાત્વી હોય, સંકિતી હોય કે ગમે તે હોય. હમણાં ગુડું કાઢશે પડી ના રહી. બરાબર. તો ક્ષય અને ઉપશમ શેનો? તો અહીંયા જે ક્ષય છે એ કયો ક્ષય? તો કે તમે જ્યારે પુરુષાર્થ કરો, પુરુષાર્થ તો નહીં કહું, તમે જ્યારે પ્રયાસ કરો છો, તમે જ્યારે પ્રયત્ન કરો છો, ત્યારે શું થાય? તો કે તમારા પ્રયાસને લઈને, પ્રયાસ ક્યારે થાય? તો કે આત્માની શક્તિ, ચૈતન્યત્વ કંઈક સક્રિય બને ત્યારે તમે પ્રયાસ કરો. તો જ્યારે પણ પ્રયાસ કરો ત્યારે જે સંબંધીનો પ્રયાસ ચાલતો હોય એને અટકાવનારું જે કર્મ હોય, સમજી લો કે તમે સાંભળવા માંગો છો, તો તમારા સાંભળવા માટે જે અટકાવનારું તત્વ છે, સમજવાનું તત્વ છે, એ તત્વના જે કર્મના ઉદય છે એ અટકી જાય. સમજાણું તમને? એ અટકી ગયું. તમે પ્રયાસ કર્યો એટલે એને અટકાવવા માટેનું જે કર્મ હતું એ કર્મ ઉદયમાં આવતું અટકી ગયું, એટલે એનો શું થયો? ઉપશમ થયો. અને જે વર્તમાન ઉદય ચાલી રહ્યું છે, ભૂતકાળ, તમારો પ્રયાસ ચાલુ છે એટલે એનું મહત્વ નથી, તો એ ખપી જાય છે પ્રદેશ ઉદય બનીને. એનો ક્ષય થયો, કારણ કે તમારો પ્રયાસ ચાલુ છે.
સંયોગક્ષમ માટે પ્રયાસ ઇમ્પોર્ટન્ટ. મેં તમને ગયે વખતે પણ કીધું હતું, ઘણી બે ત્રણ આપણો જયારે સંયોગક્ષમ ભાવ ચાલતો હતો કે સંયોગક્ષમની અંદર સૌથી મહત્વનું છે તમારો પ્રયાસ અને પ્રયાસનું સાતત્ય અને ઉપયોગની સતર્કતા. આ 3 વસ્તુ જિમ્મેદાર છે. કોઈ પણ વસ્તુ તમે ઉપયોગપૂર્વક કરો છો, સતત કરો છો, જ્યાં સુધી કામ સંપન્ન ન બને ત્યાં સુધી, તો એ સમયે શું થાય તો કે એ સમયે તમારી સંયોગક્ષમ લબ્ધિ જાગૃત થાય. ખાલી વાતો કરવાથી નહીં, તમારે કરવું પડશે હે ને. તો કરણ લબ્ધિ સુધી પહોંચવા માટે પ્રાયોગ્ય લબ્ધિ સુધી પુરુષાર્થ મહત્વનો છે. કરણ લબ્ધિ જાયગા પછી કાળ લબ્ધિ નક્કી થઈ જાય, પણ ત્યાં સુધી કાળ લબ્ધિ નક્કી નથી હોતી. તમારો પુરુષાર્થ મહત્વનો છે. હંમેશા ગુરુદેવ અમને એમ કહેતા કે ઘાતી કર્મ ખપાવવા માટે સૌથી પહેલા મોહનીય કર્મ જ ખપાવવું પડે, અને મોહનીય કર્મ વગર પ્રયાસે થાય નહીં. તો એ પ્રયાસ કરવો એ સંયોગક્ષમ લબ્ધિ છે. સમજાય ને? તમને અંદરથી કરવાનો ઉત્થાન જાગે, ઉત્સાહ જાગે, ઉમંગ જાગે, મારે કરવું છે એવો અંદરથી સંકલ્પ જાગે, એટલે સંયોગક્ષમ લબ્ધિ જાગવા માંડે. પછી ભલે ને તમારા સંસારની ક્રિયા કરવાનું કેમ ન હોય, તો એનાથી જે સંયોગક્ષમ થશે એ અજ્ઞાન રૂપ થશે. સમજાણું તમને? પ્રયાસ વગર શું થાય બોલો? તમારે પૈસા કમાવા છે, દુકાને ગયા વગર કમાવાશે? પ્રયત્ન કર્યા વગર, પ્રયાસ કર્યા વગર એમને પૈસા ઉપરથી ટપકશે? અને એ પૈસા આવશે તો શરૂઆતમાં તમે શું કરશો કે એ પૈસા આવશે તો શરૂઆતમાં તો તમે તમારી જરૂરિયાતમાં લગાડશો, પછી જરૂરિયાતથી વધશે અને તમે તમારો સમાજ, તમારું સંઘ, તમારું ધર્મ એ બધું આવશે, પછી એમાંથી તમને કંઈક સારા કરવાના ભાવ જાગશે. થાય કે ન થાય આવું? જી સર. હા, તો સૌથી પહેલા તો સંસારમાં જીવ પોતાની જરૂરિયાત કરવા માટે પેલા પ્રયાસ કરે, સ્વનિર્ભર બને. હા, અને સ્વનિર્ભર બન્યા પછી એની પાસે સમય બચે, એની પાસે સંયોગો બચે, એની પાસે સમૃદ્ધિ બચે, એની પાસે ઉપલબ્ધિઓ બચે, તો પછી બીજાની માટે વાપરવાની કોશિશ કરે. જ્યાં સુધી પેટનો ખાડો અધૂરો હોય ત્યાં સુધી જીવ બીજાની માટે વાપરવાની કોશિશ ન કરે. બરાબર? તો પોતાના માટે પણ સહી પુરુષાર્થ કરવો, સવળો રસ્તો લેવો, અવળો રસ્તો ન લેવો, કુમાર્ગ ન લેવો, સન્માર્ગ લેવો, ન્યાય નીતિ પ્રામાણિકતાનો માર્ગ લેવો, આ તમારી સંયોગક્ષમ લબ્ધિમાં આવે. અને એ સંયોગક્ષમ લબ્ધિમાં તમે જેમ જેમ આગળ વધો, હા, પછી તમને બીજાની માટે કરવાના ભાવ જાગે, ત્યારે બીજી લબ્ધિ જાગે, જેને કહેવાય વિશુદ્ધિ લબ્ધિ. વિશુદ્ધિ લબ્ધિ ની અંદર તમને પુણ્ય 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 પ્રકૃતિ જ બંધાય, એક પણ પાપ પ્રકૃતિ ન બંધાય. જયારે સંયોગક્ષમ લબ્ધિમાં શું થાય કે જે આપણને આડી આવતી પાપ પ્રકૃતિ હતી, તમે પુરુષાર્થ કર્યો, તમારો ઉત્સાહ અંદર આવ્યો, તમે અંદરથી ઉઠા, એટલે પાપ પ્રકૃતિને લાલ બત્તી આવી ગઈ કે હવે પાપ પ્રકૃતિ હમણાં નહીં બંધાય. તો એ બંધાવાની અટકી ગઈ, આવવાની ઉદયમાં આવવાની અટકી ગઈ, પણ જે મીન્સ નવી આવવાની અટકી ગઈ, પછી જે ઉદયમાં આવી રહી છે એને શું કરતો જાય તો કે એને ખપાવતો જાય. હા, અને એ સમયે એના પ્રયાસનું પરિણામ આવે કે એને જેને માટે પ્રયાસ કર્યો તો, જેને માટે મન વચન કાયાના વ્યાપારો કર્યા હતા, તો એમાંથી એને ફળની પ્રાપ્તિ થાય. આ સંયોગક્ષમ લબ્ધિ. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. પાકું? જી. સંયોગક્ષમ લબ્ધિ સમજાણું. સંયોગક્ષમ લબ્ધિ નું કામ શું છે? તો કે પ્રયાસ, પુરુષાર્થ કરવાનો. એનો મતલબ પ્રયાસ. પુરુષાર્થ હજુ નહીં આવે, પ્રયાસ. એનો મતલબ એમ કે સિદ્ધિ વિશુદ્ધિ લબ્ધિ ન આવી શકે? નહીં, પ્રયાસ સ્ટેપ બાય સ્ટેપ.
હા, ગુરુદેવનું આખું પ્રવચન છે, મને આજે સમજાણું. બોલો, હું આજે તમને સમજાવું છું ને ત્યારે મારા મગજમાં એક પછી એક ક્લિક આવતી જાય છે કે ગુરુદેવનું આખું વ્યાખ્યાન છે કે પ્રયાસથી પ્રારબ્ધ અને પ્રારબ્ધથી પુરુષાર્થ. ઓહો. પ્રયાસથી પ્રારબ્ધ. પ્રયાસથી પ્રારબ્ધ હા, પ્રારબ્ધથી અને પ્રારબ્ધથી પુરુષાર્થ. અને પ્રયાસની પેલા પ્રયત્ન છે, તો પ્રયત્ન, પ્રયાસ, પ્રારબ્ધ અને પુરુષાર્થ. કેટલા પ્રયત્ન કરીએ ત્યારે હેતુપૂર્વકનો પ્રયત્ન થાય ત્યારે એને પ્રયાસ કહેવાય. અને હેતુપૂર્વકનો પ્રયાસ થાય એમાંથી એનું પ્રારબ્ધ જાગે, અને એ પ્રારબ્ધ જ્યારે જાગે ત્યારે તમને પુરુષાર્થના અવસરો આવે, અને એ પુરુષાર્થના અવસરો આવે ત્યારે પ્રાયોગ્ય અને કરણ લબ્ધિ થાય. આજે એકદમ મારું ગુરુદેવનું પ્રવચન આખું એકદમ ક્લિયર થઈ ગયું મને, નહીતર નતું હજુ મને એમ આટલું ઊંડાણ પૂર્વક નતું જતું એમ. તમારા બધાનો આભાર છે. એમને એટલે પ્રારબ્ધ આવી જાય સ્વામી તો પુરુષાર્થ પછી એની મેળે થવા લાગે કે ઈ પણ પોતે જ કરવાનું હોય? અવસર આવે એમાં પણ પછી તમારો જાગવો જોઈએ. પ્રયાસ ક્યાંય અટકવો ન જોઈએ. પ્રયાસ અટકો એટલે સમજવાનું ડાઉન 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 જતા જાઓ છો. હંમેશા ચાહે સંસારનું કામ હોય કે ચાહે અધ્યાત્મનું કામ હોય, ઉત્સાહ ન હોવું અનિવાર્ય છે. મરતા મરતા ને રોતલ ભાવે કાંઈ જ નહીં કરવાનું. પણ સાહેબ ક્યારેક ટાઈમ મળ્યો ન મળ્યો ને આપણે ન કરીએ પુરુષાર્થ તે દિવસે, તો આ પ્રયત્ન આ પણ નથી કરતા તો જે સંસારનું કામ તો કરો છો ને, કઈ કામ વગરના તો બેઠા નથી ને. આત્માનું કામ નથી કરતા, ઘરનું કામ કરતા હશો, તમારા વ્યવહારનું કામ કરતા હશો, કામ તો કરતા જ હશો ને. તો વ્યવહારના કામમાં પણ તો આપણે વિશુદ્ધિ લબ્ધિ પ્રગટાવવાની છે ને. અચ્છા, જી સ્વામી, સમજાણું તમને? હા, મહાપુરુષો ખાલી વાક્યો આપી જાય, પણ વાક્યોને ચરિતાર્થ કેમ કરાય 5 લબ્ધિ દ્વારા આપણને સમજાય. એટલે સંસારથી પણ આ વસ્તુ થઈ શકે છે, કદાચ આપણી કામમાં હોય તો પણ આપણો ઉપયોગી રીતનો હોય ને. અરે સંસારનું કામ કરો તો પણ નેકી કર, કુએ મેં ડાલ, નિસ્વાર્થ ભાવથી કરો, કોઈ ફળ લેવાની અપેક્ષાથી નહીં કરો. અને કરો છો તો ધ્યાનપૂર્વક કરો, ઉપયોગપૂર્વક કરો. આજુબાજુ ક્યાંય નહીં, જે કામ કરો એમાં 100% તમારું મન પરોવીને કરો, તો તમારી સયોક્ષમ લબ્ધિ તરત જ તમારી વિશુદ્ધિ લબ્ધિમાં બદલાઈ જશે. વિશુદ્ધિ લબ્ધિ તરત દેશના લબ્ધિમાં બદલાઈ જશે. સમજાય છે તમને આ બધી વાતો? સ્વામી, સાંસારિક કામમાં પણ થઈ શકે આવું? કેમ નું થાય? સાંસારિક કામ કરતા કરતા કેવળ જ્ઞાન નથી થયું? એમાં તો એમના ભાવ પરિવર્તન થઈ ગયા ને સાહેબ. જે આપણે તો પણ ભાવ પરિવર્તન આ લબ્ધિઓથી થાય. સમજાય છે તમને? એ કામ કરતા કરતા એનો આત્મા ક્યાં બેઠો હશે કયો? તાપ ટીપ કરતા કરતા અરીસામાં જોતા જોતા શરીરને શણગારતા શણગારતા એનો ભાવ ક્યાં પહોંચ્યો હશે કે એને કેવળ જ્ઞાન થયું? 5 લબ્ધિ સમજી લે તો તમારું બધું ક્લિયર પિક્ચર થઈ જાય. એટલે આત્મા તત્વ ઉપર ભાવ ગયો હશે ત્યારે એ લોકોનો? અરે એમાંથી આ બધી લબ્ધિઓ એક પછી એક પછી એક પછી જતી હોય. ત્યારે પછી ક્રિયા ગૌણ થઈ જાય ને. ક્રિયાનો મૂળ હાર્દ એના હાથમાં આવે. તમે કરો છો એનું હેતુ એના હાથમાં આવે. એટલે તમે બહાનાથી કરતી ક્રિયા હોય ને બધી તમારી છૂટી જાય. પ્રયત્નનો અર્થ એ છે કે તમે પ્રયાસ કરો, એટલે યાસ કરો છો, ખાલી પ્રયત્ન કરો છો, પરિશ્રમ કરો છો. તો પરિશ્રમમાં કોઈ હેતુ નથી. તમે ખાલી મન વચન કાયના યોગો વાપરો છો, પણ કોઈ લક્ષ્ય નથી, કોઈ હેતુ નથી, કોઈ તમારી પાસે પ્રયોજન નથી, તમારી પાસે કોઈ મકસદ નથી. તમે કઈ રે જાઓ છો. સ્વામી, તો એને પ્રયાસ ન કહેવાય. સ્વામી, એક પ્રશ્ન પૂછો. આમાં ભરત ચક્રવર્તી જયારે હરીસા ભવનમાં થયું તો કયા ભાવ શું હશે તો એમને કેવળ જ્ઞાન થયું? તો અને પ્રયાસ કરતા હતા. સમજી લ્યો કે એ શણગાર સજતા હતા, અને શણગાર સજતા અંગૂઠી નહોતી, બરાબર, પણ શણગાર સજતા હતા એમાં જાગ્રત હતા કે પોતે શણગાર સજી રહ્યા છે, એક એક જગ્યાએ આભૂષણ લાગી રહ્યું છે. હા, તમે તો ઘણી વાર પહેરતા હો તો તમારું મન બીજી જગ્યાએ રખડતું હોય. એટલે 10 વિચારો કરતા હોય આપણે, ઈ નો હોવા જોઈએ ને. જી, શણગાર સજ્જો તો તમારું ટોટલ 100% મન તમારા શણગારમાં છે. અને એ શણગાર કરતા કરતા એક જગ્યાએ અંગૂઠી નો આવી
એટલે તરત જ એને વિચારધારા બદલાણી કે અંગૂઠી વાળી આંગળી સારી લાગે છે કે અંગૂઠી વગરની, તો અંગૂઠીથી આ શોભે કે આનાથી આ શોભે, એવા અંદરના ભાવો જાગ્યા. અને આ ભાવો જાગ્યા અંદરમાંથી, આ એની વિશુદ્ધિ લબ્ધિ. હા, અને પછી અંદરથી એને બોધની પ્રાપ્તિ થઈ, આ એની દેશના લબ્ધિ. અને દેશના લબ્ધિ પછી એ પ્રયોગમાં આવ્યા, એની પ્રાયોગ્ય લબ્ધિ. અને પછી એની કરણ લબ્ધિ જાગી, અપૂર્વ કરણ ને એ બધા કરણો જાગ્યા, અનિવૃત્તિ કરણ ને પછી એ સીધા કેવળ જ્ઞાન ઉપર પહોંચ્યા. તો 5 લબ્ધિ ક્રમથી આવે, ક્રમ વગર ના આવે. એ તરત આવે સ્વામી કે દર વખતે ખૂબ ખૂબ પુરુષાર્થ કરવો પડે? તમારો પ્રયાસ અગર પ્રામાણિક છે તો દેશના વિશુદ્ધિ લબ્ધિ આવે 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 ને આવે જ. નહીં, વિશુદ્ધ પછી ત્રણેય લબ્ધિ બીજી 5 એક સાથે જ થઈ જાય તરત? હા, તમારું અગર હરેક લબ્ધિમાં તમે પરિપૂર્ણ થતા જાવ તો એક એક લબ્ધિ આગળ પ્રગટાવા જ મંડે. દેશના લબ્ધિમાં ભાવ બોધ થાય એમ? દેશના લબ્ધિમાં બોધ થાય, કા તમને અંદરથી સ્વયં બોધ જાગે, અને કા તમને કોઈ બોધ દેનારા મળી જાય, કોઈ નિમિત્ત મળી જાય. સમજાય છે? અરે આજે તો 5 લબ્ધિ સમજ્યા ને આમ અંદરથી આનંદ આવી ગયો. દેશના લબ્ધિ શું દેશના લબ્ધિ બોલો? એટલે અંદર જ્ઞાન વિશુદ્ધ થતું જાય, સમજ નો ઉગાડ એમ લેવો. સમજ નો ઉઘાડ, તમારો અંદરનો ગુરુ જાગવા માંડે, સમજ તમારી સમૃદ્ધ થવા માંડે. પણ સૌથી પહેલા જે સયોક્ષમ લબ્ધિ છે એ મહત્વની છે કે કોઈ પણ કામ કરો બહાનાથી નહીં કરો. હા, ગુરુદેવ 4 વાત કે બહાના, હેતુ, કારણ અને લક્ષણ. આપણે અધિકાંશ ક્રિયાઓ માત્ર બહાનાથી કરીએ. 12 વાગ્યા જમી લ્યો, આ બહાનું છે. કામવાળી આવશે, જમી લ્યો, આ બહાનું છે. જમાય ક્યારે? તો કે જમવાનું મુખ્ય કારણ જ્યારે જાગે ત્યારે, કે ભૂખ લાગે, ક્ષુધાવેદનીય કર્મનો ઉદય થાય ત્યારે જમો, આ હેતુ કહેવાય. ને ઈ સિવાય જેની માટે પણ જમીએ છે બધા જ બહાના છે. તો કમસે કમ પેલા બહાનાથી તો હટો. બહાનાથી કરો તો કહેવાય તો સયોક્ષમ જ, પણ એ સયોક્ષમ લબ્ધિ તમને વિશુદ્ધ લબ્ધિ સુધી ન પહોંચાડે. બહાનાથી થતી ક્રિયાઓ ખાલી ક્રિયાઓ કર્યા રાખો, ઓલા ઘાંચીના બળદની જેમ આખો દી શું કહેવાય સેંકડો માઇલોના એ રફતાર કરે પણ છતાં એને ક્યાંય મંજિલ ન મળે. આ બધી ક્રિયા છે અને ક્રિયાની બધી લંબાઈઓ છે. હા, ક્રિયા પણ જરૂરી તો છે ને, પણ ભાવ જાગે નથી ત્યારે. પાડતી, પણ માત્ર ક્રિયા જરૂરી નથી. હા, તો અમે લોકો એમ જ કરીએ ને, ચલો સામાયિક કરવાની છે, પ્રતિક્રમણ કરવાનું છે, કરી લો. પણ સામાયિક શું કામ કરવાની છે? બહાનાથી નહીં કરો, ત્યારે એ વિચારીને કરો, હેતુપૂર્વક કરો, હેતુપૂર્વક કરો. મતલબ દરેક કાર્યમાં ચિંતન સાથે સાથે જરૂરી જ છે. દરેક કાર્યમાં તમે શું કામ કરો છો એ તમારી પાસે સ્પષ્ટ હોવું જોઈએ. બરાબર, બરાબર. આમાં 3 વસ્તુ: પ્રયાસ, સાતત્ય, અને જાગૃતિ. એ કાર્ય પ્રત્યેનું જાગૃત પણ. આધ્યાત્મિક કાર્ય કરવામાં તો હજી આપણે ભાવ કરી શકીએ. અધ્યાત્મને અત્યારે એક બાજુ મૂકો વિભાબેન, અધ્યાત્મમાં જવાના આપણે બહુ વાર છે. હજુ આપણે છીએ ત્યાં તો સરસ થઈએ, ત્યાં તો સહયોગ સમલબ્ધિ પ્રગટાવીએ, પછી આગળ જોયું જશે. અધ્યાત્મ તો કરણ લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ ને કરણ લબ્ધિ જાગે નહીં ત્યાં સુધી તમને અધ્યાત્મ આવશે નહીં. એમ નથી કહેતી, જેમ કે આપણે ધર્મક્રિયા બધી કરીએ છીએ ત્યાં તો હજી ભાવ આવી શકે, પણ સંસારમાં કામ કરતા વખતે ભાવ નથી આવતા, એમ કઉ છું. એવી રીતે આવવો જોઈએ. જો ભાવ આવે તો બધે જ આવવો જોઈએ, અને જો ન આવતો હોત તો કોઈ પણ ક્રિયામાં મોક્ષ કે કેવળ જ્ઞાન ન થાત. આ સાબિત કરે છે કે સયોક્ષમ ભાવ
એ સૌથી મહત્વનો ભાવ છે. સંયોગક્ષમ ભાવને આપણે વિશુદ્ધ લબ્ધિમાં ફેરવવાનું. વિશુદ્ધ લબ્ધિ આવે એટલે તરત આપણામાં દેશના લબ્ધિ આવે, દેશના લબ્ધિ આવે એટલે પ્રાયોગ્ય લબ્ધિ શરૂ થાય, પ્રાયોગ્ય લબ્ધિ થાય એટલે કરણ લબ્ધિ આવે 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 ને આવે જ. સંયોગક્ષમ લબ્ધિ સમજાણી તમને બધાને? હાજી હાજી. જી સર. તો સંયોગક્ષમ લબ્ધિનો અર્થ એ છે કે ત્રણેય યોગ એકત્વ થઈને હેતુપૂર્વક, પ્રયોજનપૂર્વક, પછી જરૂરી નથી કે હેતુ પ્રયોજન એનું અધ્યાત્મનું જ હોવું જોઈએ, સારું જ હોવું જોઈએ. કોઈને મારવાનું પણ કેમ ન હોય, પણ એનું મકસદ છે. અને જ્યારે જ્યારે પણ ઈ કામનો સવાલ ઉઠાવાય કે કોણે કર્યું, શું કામ કર્યું, તો એની પાસે પ્રયોજન હાજર છે. આપણા આગમમાં કહેવાય કે કડમ કડેથી ભાસી જા. આ કડમ નો કડેથી એનો અર્થ શું થાય કે કડમ કડેથી તમને ખબર તો હોવી જોઈએ કે તમે કડમ કર્યું કોની માટે કર્યું, શું કામ કર્યું. તમારે બહાના ન કાઢવા પડે. વાલિયા લૂંટારા ચોરી કરતા હતા, પણ એની પાસે ઈ હતું કે એને પૂછ્યું કે તું ચોરી શું કામ કરે છે, તો કે મારા ને મારા પરિવારના પોષણ માટે. પછી એને સંતે સમજાયું કે ભાઈ તું ચોરી જેની માટે કરે છે, આ ચોરીથી જે પણ પાપ બંધાશે એમાં ભાગ પડાવશે, તું પૂછી આવ. તો કે પડાવે છે, વસ્તુમાં ભાગ પડાવે તો એના કર્મમાં પણ ભાગ કેમ ન પડાવે. અને પૂછવા ગયા ત્યારે કોઈએ ભાગ પડાવવાની ના પાડી, એટલે એનું આત્મા, એમાંથી એના આત્માનું જાગરણ થયું. પણ તમે જે કામ કરો છો એ કામ માટે તમારી પાસે નિશ્ચિત એનું કોઈ કારણ તો હોવું જોઈએ, નિશ્ચિત એનું કોઈ હેતુ તો હોવું જોઈએ. લક્ષ્ય આ અધ્યાત્મને ખોલવાનું પહેલું કિરણ છે કે કોઈ પણ કામ કરો બહાનાથી નહીં કરો. તમને એનું કારણ સ્પષ્ટ હોવું જોઈએ. પછી તમે કઈ પણ કરો, શેની માટે કરો છો, આત્મા માટે કરો છો, એવું એમ જેમ તેમ લોલે લોલ ફેંકવાનું નહીં. સ્વામીજી બાના કારણ એ તમે જે કઈક 5 બોલ્યા ને એ લખાવો ને જરા. બહાના, હેતુ, કારણ અને લક્ષણ. હેતુ, કારણ અને લક્ષણ. કારણ અને લક્ષણ. સ્વામી બાના હેતુ કારણ સમજાઈ ગયું, પણ લક્ષણ આમાં શું, પરિણામમાં લક્ષણ શું, હેતુ પૂરું, લક્ષણ શું. લક્ષણ એટલે અભેદ થઈ જવું. બહાનામાં જે તે કારણ આપી દો, કોઈ પણ કામ કરો ને જે તે કારણ આપી દો, એ બાના. હેતુની અંદર એનું ખરેખર કારણ કે એમાં કમસે કમ એનું શું મકસદ છે એ જાહેર થાય, અને મકસદ પ્રત્યે જાગૃત હોય, એને હેતુ કહેવાય. બરોબર. પણ હેતુ અવિનાભાવી હોય. હવે જેમ કે એ ભૂખ વળી લાગી તો ભોજન, એ હેતુ કહેવાય. હા, જયારે કારણની અંદર તાદાત્મ્ય સંબંધ હોય કે આના વગર આ ચાલે નહીં ને આના વગર આને ચાલે નહીં, ભૂખ વગર ભોજન ન લે, ભોજન વગર ભૂખ ન હોય, એમ બે પક્ષે સંબંધ બંધાય ને એને કારણ કહેવાય. બરાબર. અને લક્ષણ એટલે તમે એ ચીજ કરો છો એમાં તમે 100% 100% ખોવાઈ ગયા, અભેદ બની ગયા, ત્યારે એનામાં લક્ષણ જાગે. એના સિવાય બીજું કાંઈ નહીં. એટલો ભાવ આવે ત્યારે લક્ષણ જાગે. સમજાણું? લક્ષણ જાગે તો લક્ષ્ય પ્રાપ્ત કરે એમ. યસ. લક્ષ્ય નક્કી થાય હેતુથી, પછી હેતુમાંથી કારણમાં જાય, કારણમાંથી લક્ષણમાં જાય. પણ બહાનામાં કોઈ સંબંધ ન હોય, હેતુમાં અવિનાભાવ સંબંધ હોય, કારણમાં તાદાત્મ્ય સંબંધ હોય, અને લક્ષણમાં અભેદ સંબંધ હોય. આ બધા સંબંધો આપણે શીખવા પડે, કરવા પડે. અવિનાભાવ એટલે શું? તો કે એક પક્ષીય સંબંધને અવિનાભાવ કહેવાય. સામસામા બંનેના સંબંધો જિમ્મેદાર બને ત્યારે ઈ કારણ કહેવાય.
કરો છો. ત્યારે એ કારણ કહેવાય. તાદાત્મ્ય સંબંધ. તાદાત્મ્ય સંબંધ. કે આના વગર આ નહીં, જ્ઞાન વગર આત્મા નહીં, આત્મા વગર જ્ઞાન નહીં. એ તાદાત્મ્ય સંબંધ. કે આત્મા જ્ઞાન વગર ન રહી શકે ને જ્ઞાન આત્મા વગર ન રહી શકે. એ સંબંધને કારણ કહેવાય, તાદાત્મ્ય સંબંધ કહેવાય. બરાબર. મીઠાશ વગર સાકર નહીં ને સાકર વગર મીઠાશ નહીં. આ તાદાત્મ્ય સંબંધ કહેવાય. સમજાય ગયું બધાને? જી. જી સ્વામી. તો સૌથી પહેલા આત્મામાં જાગે સયોક્ષમ લબ્ધિ. સયોક્ષમ લબ્ધિ નો અર્થ છે કે કંઈક કરવા માટે આત્મા તૈયાર થાય. તો એટલો પુરુષાર્થ તો કર્યો કે ન કર્યો? પર્યાય શ્રુત જાગ્યું કે ન જાગ્યું? ભલે એને જમવા માટે કર્યું, ભલે પોતાની વૃત્તિઓ માટે કર્યું, પણ ઉઠો તો ખરો ને, જાગ્યો તો ખરો ને. તો પેલા કારણ ઊંધા કામે એકવાર કરો. કોને? સ્વામી, કારણ માટે એકવાર કોને? કારણ કારણ એટલે તાદાત્મ્ય સંબંધ. તાદાત્મ્ય બે તરફ. સંબંધ એટલે શું? બે આપણા તરફ. સંબંધો છે. સમજી લો કે તમારા પતિ પત્નીના સંબંધો છે. તો જ્યારે એકબીજા વગર ન ચાલે ને એકબીજાના પૂરક બને ત્યારે એને તાદાત્મ્ય સંબંધ કહેવાય. મારા વગર તમને ન ચાલે પણ તમારા વગર મને ચાલે, એને અવિના ભાવ કહેવાય. મારા વગર તમને ન ચાલે એટલે જ્યાં જ્યાં તમે ત્યાં ત્યાં ઈ હોય, પણ જ્યાં જ્યાં ઈ હોય ત્યાં ત્યાં તમે હોય જરૂરી નથી. એને આધુનિક અવિના ભાવ રૂમાલો. કહેવાય. હા, પણ જ્યાં જ્યાં તમે ત્યાં ત્યાં એ ને જ્યાં જ્યાં એ ત્યાં ત્યાં તમે. આ તાદાત્મ્ય સંબંધ કહેવાય. સંસારમાં આવો સંબંધ જીવતા શીખો તો ચારે ચાર લબ્ધિ જાગવા માંડે. આપણને તો સંસારના સંબંધો પણ નભાવતા નથી આવડતા, સ્વાર્થ ઉપર નથી. આપણી ઈચ્છા પૂરી થાય, આપણી અપેક્ષા પૂરી થાય, આપણી ભાવના પૂરી થાય, આપણે ઈચ્છીએ એવું કરવા દે તો રાજી, અને જરાકે વિરોધ ઉભો કરે એટલે આપણે અંદરથી નારાજ. તું મેં ઉપર આવી જાય, તું તારા રસ્તે ને હું મારા રસ્તે, કામ પૂરું. બરાબર છે. સમજે છે? હરેક ચીજની એક ખાનદાની હોય, હરેક ચીજનું એક મહિમા હોય. એટલે એક વસ્તુ થાય છે પણ સંસારમાંથી જ બીજા માટે સયોક્ષમ લબ્ધિ જાગે. સયોક્ષમ લબ્ધિ આત્મામાંથી જાગે ને. શરૂઆતમાં તો આપણને સયોક્ષમ લબ્ધિ આપણા રોટી કપડા મકાનની જરૂરિયાતોમાં જ જાય. બરાબર છે. પછી એ જરૂરિયાતમાંથી નિર્ભર થતા 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 આપણે સ્વમાંથી પરમાં જઈએ ત્યારે આપણામાં વિશુદ્ધિ લબ્ધિ જાગવા માંડે. હા, તો ગુરુદેવના કેટલા બધા પ્રવચનોની લિંક આજે તમારે ખુલી છે. સ્વ પર, પરાપરમ ને આ બધા જ એકબીજાની સાંકળો છે. હા, તો સયોક્ષમ લબ્ધિ મિથ્યાત્વીને પણ હોય, અભવીને પણ હોય, ભવીને પણ હોય, મિથ્યાત્વીને પણ હોય, સમ્યક્ત્વીને પણ હોય. બરાબર. પણ સયોક્ષમ લબ્ધિ એ જે પ્રયત્ન કરે છે એ પ્રયત્નની અંદર જ્યારે એનું હેતુ ભળે ત્યારે એ પ્રયત્નમાંથી પ્રયાસમાં જાય. તો સ્વામી ગમે તમે હેતુ. હમણાં કીધું કે સ્વમાંથી પરમાં જાય એટલે એ ન સમજાણું. તો પછી સ્વમાંથી પરમાં જાય એટલે બીજું પોતાના બોલાય. પેટ પૂરતું મળી ગયું, ઈ સ્વ થયું. પછી એની પાસે બચ્યું તો એને કોઈકની માટે કરવાનો ભાવ થાય. પેલા તમે કમાઓ એટલે તમારા ખિસ્સા ખર્ચાને બાદ કરો, તમારો ખર્ચો બાદ કરો. પછી વધે તો પછી તમે ઘરમાં આપવા માંડો કે આપણા પરિવાર માટે છે, તો તમે બીજાને માટે ઉપયોગી બન્યા. પછી પરિવાર તમારો સંપન્ન થઈ ગયો, હજુ તમારી પાસે બચી ઉપલબ્ધિ, તો પછી તમને એમ થાય કે ચાલો આપણે દેશમાં રહીએ છીએ તો દેશની માટે કંઈક કરવું જોઈએ, આપણે ઉપાશ્રયમાં જઈએ છીએ આપણા ધર્મ માટે કંઈક કરવું જોઈએ. એવા જે ભાવ થાય. આપણે પડોશમાં રહીએ છીએ તો પડોશી માટે કંઈક કરવું જોઈએ. પણ જરૂરી નથી પૈસા જ હોય, મન વચન કાયા કાંઈ પણ હોય.
એ તમને વાપરવાનું મન થાય. એ વાપરવાનું મન છે ને તમે વાપરું અને એમાં તમે કોઈ અપેક્ષા ન રાખી તો એમાંથી વિશુદ્ધિ લગતી જાગે. એનાથી માત્ર પુણ્ય ને પુણ્ય જ બંધાય, પાપ ન બંધાય. કારણ કે તમારી અપેક્ષા નથી અને તમે કોઈકને તમારી ઉપલબ્ધિ ઉપયોગમાં આપી છે. એનાથી વિશુદ્ધિ લગતી જાગે. જી સમજાણું? અને એ વિશુદ્ધિ લબ્ધિ એટલે પુણ્યનું બંધી, પુણ્યનું ખાતું કહેવાય. અને એ વિશુદ્ધિ લબ્ધિ તમારું પુણ્ય ને પુણ્ય જ બંધાય છે. એટલે તરત જ એમાંથી તમને દેશના લબ્ધિ, કાં તમને બોધ દેનારા અને કાં તમારો સ્વયં અંદરથી ગુરુ જાગે ને તમને બોધની પ્રાપ્તિ થાય. એ થાય એના યોગો મળે, એને દેશના લબ્ધિ કહેવાય. અને ઈ દેશના લબ્ધિ કરતા 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 સાંભળતા સાંભળતા આપણા અંદર પરિણામની ધારા બદલાતી જાય અને આપણને સાંભળતા સાંભળતા એવા ભાવ કરવાનું મન થાય અને એ કરવાની દિશામાં આપણે આગળ વધીએ એટલે એમાંથી પ્રાયોગ્ય લબ્ધિ જાગે. અને સ્વામી જ્યારે હવે કરીએ અને એનું રિઝલ્ટ આવે કરણ લબ્ધિ. ત્યારે એમાંથી કરણ લબ્ધિ કરણ જાગે. લબ્ધિ. સમજાણું? સમજાણું? જી જી સ્વામી. કેટલી સરસ પુરુષાર્થ વાત કરો. છે, કેવું જોઈએ. અને આપણે આ કમસે કમ 3 લબ્ધિ સુધી જઈ શકીએ એટલી પાસે એટલા પ્રયોગ મીન્સ એટલો સમય અને એટલી શક્તિ સમજણ હતી. અત્યારે આપણે બધા પાસે છે. અત્યારે હું બોલું કે તમે સાંભળો બધા માટે છે. તો આપણે કમસે કમ સયોક્ષમ લબ્ધિ તો બનાવીએ, હેતુપૂર્વક કામ કરતા શીખીએ, કામ કરીને ભૂલી જતા શીખીએ, એના વળતરમાં ન જઈએ. તો આ બધા વળતર ન લેવા માટે પણ ગુરુદેવના પ્રવચન છે. શું છે પરિજ્ઞા? કલાકાર, હા, જેને વળતર જોઈએ એને કલાકાર કહેવાય. જેને વળતર ન જોઈએ એને નિમિત્ત કહેવાય. અને જે કરીને છૂટી જાય એને ઉપાદાન કહેવાય. 1 કલાક તો બીજો પેલા સ્વામી. કલાકાર માંથી નિમિત્ત બનતા શીખવું, નિમિત્ત માંથી ઉપાદાન તરફ જવા. જે નિમિત્ત બને એ ઉપાદાન બનવા જ માંડે. તો આ બધી લિંકો છે. આજે તો મને એટલો આનંદ છે કે મને આ 5 લબ્ધિએ તો મને ગુરુદેવના અનેક પ્રવચનોની ચાવીઓ ખોલી દીધી. સ્વામી જેને વળતર જોઈએ એ કારીગર, એ કલાકાર. એને કલાકાર. ગુરુદેવે કલાકાર નામ આપ્યું છે. આપણે શાસ્ત્ર ત્યારબાદ નામ કેટલી વાર યુઝ કરીએ છીએ. ઘણા બધાને આપણે કહીએ કલાકાર છે, પણ એ કારીગર એટલે જે કંઈ પણ કરતો હોય, દેખાડો કરતો વળતર હોય. લે ઈ કલાકાર. જે વળતર લે એ કોઈ કલાકાર. ગીત, કોઈ સંગીતની કલા આપે પણ પાછળથી વળતર લે છે તો કલાકાર. અચ્છા, વળતર. ઉપાદાન એટલે શું પણ એ ન સમજ પડી. હા, કલાકાર ને નિમિત્ત બરાબર, પણ ઉપાદાન શું? સ્વયં પોતાનો આત્મા જાગૃત બને, પાત્ર બને, ઈ આ ઉપાદાન. ઓહો, કેટલું ડિટેલ સમજાયું છે. નિમિત્ત વળતર ન લે, ઉપાદાન પણ વળતર ન લે. તો સૌથી પેલી પ્રાથમિકતા તો આ જ છે. સ્વયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધ લબ્ધિ ત્યારે બને કે આપણે કલાકાર મટી જઈએ તો. હા, સમજાણું બરાબર? સ્વામી, કલા આપણે નિમિત્ત વળતર નથી લેતા, પણ ઘરમાં તો આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો વળતર તો થઈ જ જાય છે ને, કે મેં કર્યું, એને કર્યું, એને કર્યું, મેં કર્યું. એ નહીં કરો, એ નહીં કરો. મેં કર્યું તે કર્યું. ઘર છે, કામ બધાને જ કરવાનું છે. કોઈ વધારે કરે, કોઈ ઓછું કરે. જેવા તો જેના ભાવ. પછી તો એ કલાકારમાં જ ગયું ને. તો પછી આપણે વળતરની અપેક્ષા નથી. હા, કોઈએ કર્યું કે ના કર્યું, મારું ઘર છે, મારે કરવું જોઈએ, મારાથી થાય એટલું પ્રામાણિકપણે. કોઈ કરે કે ન કરે એની મારી કોઈ ગણતરી ન હોય. અચ્છા, તો નિમિત્તમાં જાય કામ. મારો રોલ શું છે એટલું વિચારે. મારો રોલ શું છે, અને રોલ કર્યા પછી એના પર ઉપકાર જતાવે નહીં, એના ઉપર વાહવાહી જતાવે નહીં. કર્યું છે તો કઈ નવું થોડું છે. મેં કર્યું છે મારા ઘર, મને મારા ઘર માટે ભાવ હતા તો કર્યું. કોઈ નથી કરતા તો એને ઘર માટે ભાવ નથી. વાત ઇટ્સ ઓકે.
એનો સ્વભાવ, આ મારો સ્વભાવ એમ. હા, ઈ એનો સ્વભાવ નથી છોડી શકતા તો મારે મારો સારો સ્વભાવ છોડી દેવાનો? હા ઠીક છે, ઓવર ન થાય તો ન કરો, પણ જેટલું થાય એટલું તો કરો, આપણાથી થઈ શકે એટલું તો કરો. કેરીની ગોટલી એમ સ્વામી ઉપાદાનમાં. હા, પછી નિમિત્ત જાગે અને ઉપાદાન જાગે. યસ. તો શું નિમિત્ત છે અને ને, તમે ઉપાદાન જેમ કલાકાર બનો ને તો શું થાય ખબર છે કે કલાકાર જેમ જેમ બનો એમ તમારું ઉપાદાન સમૃદ્ધ બનતું જાય, અને ઉપાદાન એકદમ સમૃદ્ધ બની જાય એટલે પછી એ જગત માટે નિમિત્ત બની જાય. તમે એમ કીધું કલાકાર બનો તો, કે કલાકાર ન બનો? કલાકાર ન બનો એટલે તમારું ઉપાદાન, તમારો આત્મા અંદરથી જાગવા માંડે, એ સીધો વિશુદ્ધ લબ્ધિમાં જાય. એટલે આપણે કલાકાર તો નહીં જ બનવાનું. હા બસ, નેકી કર કુએ મેં ડાલ, કબીરજી. વળતરની અપેક્ષા નહીં રાખવાની. વળતરની અપેક્ષા નહીં, ફળની અપેક્ષા નહીં. ફળની અપેક્ષા રાખવી તો આશ્રવનો રસ્તો છે, ફળની અપેક્ષા ન રાખો તો સંવરનો રસ્તો છે. કેટલો સિમ્પલ ટોપિક છે પણ કેટલો ગહન છે. સંયોગક્ષમ લબ્ધિમાં આ બધું જાગે. તો સંયોગક્ષમ લબ્ધિમાં પ્રયાસનું મહત્વ છે, અને એ પ્રયાસ તમારો હેતુપૂર્વક નો હોય, કમસે કમ સાચું કે જૂઠું પણ લક્ષ્ય હોવું જોઈએ, મકસદ હોવું જોઈએ. મકસદ વગર કાંઈ નહીં કરો. ભૂખ નથી લાગી તો જમવા નહીં બેસો, એટલું કરો તોય આપણું શરીર સારું રહે. હા, શરીર સાતા પુણ્ય બંધાય તો વિશુદ્ધિ લબ્ધિ થાય, શરીર સાતામય રહે. સંયોગક્ષમ લબ્ધિ સમજાઈ ગઈ બધાને? જી સ્વામી. હાજી સ્વામી. તો અત્યારે આપણે જે કંઈ પણ 5 ઇન્દ્રિય દ્વારા, 3 યોગો દ્વારા જે કંઈ પણ આપણે કામ કરીએ છીએ, હે, તો આ બધી શું આવે તો કે આ બધી સંયોગક્ષમ લબ્ધિ કહેવાય. આપણે પ્રયાસ કરીએ છીએ તો એ સંયોગક્ષમ લબ્ધિ કહેવાય. હા, અને એ પ્રયાસમાં પછી આપણો હેતુ ભળે, પછી એમાં આપણું કલાકારી પણ છૂટી જાય. હા, આપણે એમાં ઉપાદાનને તૈયાર કરવાની કોશિશ કરીએ તો પછી એમાંથી આગળની લબ્ધિઓ જાગવા માંડે. તો સંયોગક્ષમ લબ્ધિનો અર્થ છે પ્રયાસ, હેતુપૂર્વકનો પ્રયાસ અને અહેતુપૂર્વકનો પ્રયાસ. આ બંને સંયોગક્ષમ લબ્ધિમાં આવે. પણ અહેતુપૂર્વકના પ્રયાસથી વિશુદ્ધ લબ્ધિ ન આવે. વિશુદ્ધ લબ્ધિ માટે હેતુપૂર્વકનો પ્રયાસ, અને એ પ્રયાસથી તમે પેલા સ્વનિર્ભર બન્યા, સ્વનિર્ભર માંથી તમે પર માટે ઉપયોગી બનો, પરમાંથી તમે પરા માટે ઉપયોગી બનો, પછી પરામાંથી તમે પરમ કોટીએ પહોંચો. તો સંયોગક્ષમ લબ્ધિ બધાને બરાબર સમજાઈ ગઈ? જી સ્વામી. પછી આપણે અત્યારે જે પણ કામ કરીએ, આપણા પોતાના શરીર માટે કરીએ, આપણા ઘર માટે કરીએ, આપણા સંઘ સમાજ માટે કરીએ, આપણા દેશ માટે કરીએ, કે પૂરા વિશ્વ માટે કરીએ, પણ કરીને એક વાત યાદ રાખવાની કે કલાકાર નહીં બનવાનું. નેકી કર કુએ મેં અને ડાલ. જે કરવું હોય એ પૂરા દિલથી કરવાનું, 100% ઇન્વોલ્વ થઈને કરવાનું, કરવા ખાતર નહીં કરવાનું. બસ આ બે વસ્તુ ધ્યાન રાખો ને તો સંયોગક્ષમ લબ્ધિને વિશુદ્ધ લબ્ધિ બનતા સેકન્ડ નહીં લાગે, સેકન્ડ. તો સ્વામી ખબર કેવી રીતે પડે કે વિશુદ્ધિ લબ્ધિ એનામાં જાગૃત થઈ છે હવે? અરે અંદરથી તમારો આત્મા અનુભવવા માંડશે. મને શું પૂછો છો? એ આનંદની અનુભૂતિ, એ અંદરનો અહેસાસ, એ અંદરની સંતુષ્ટિ, એ તમને પોતાને અનુભવાશે. તમે વિશુદ્ધ લબ્ધિમાં આવો એટલે તમારી પરિણામની ધારામાં કોઈ માટે ફરિયાદ ન રહે. પુણ્યાનુબંધી પુણ્યના માલિક બનવા જાઓ છો તમે વિશુદ્ધ લબ્ધિમાં. હા, તમને કોઈ માટે પછી તમે એમ નહીં કહો કે દયા ડાકણને ખાધી, આની કરતા દયા ન કરી હોત તો સારું હતું. એવા શબ્દો તમારા મોઢામાં ન આવે. કરીને પસ્તાવાનો વારો ન આવે. હા, વિશુદ્ધ લબ્ધિમાં. જી સ્વામી.
આભાર. કર્યું છે, તમે તમારા આનંદ માટે કર્યું છે, તમારા સંતોષ માટે કર્યું છે. કોઈને એનું પડ્યું હોય કે ન પડ્યું કે ગુરુદેવ બહુ જ આવું કરતા, તમે કે ગુરુદેવ તમને આવું જ એનું રિઝલ્ટ મળે છે તો શું કામ કરો છો? ગામવાળા ઊંધા જ ચાલે તો ગામવાળા માટે આટલું બધું કરવાની શું જરૂર છે? તો કે હું કઈ એના માટે થોડોક કરું છું, મારા આત્મસંતોષ માટે કરું છું કે જે ગામમાં સંત રહેતો હોય એનું આટલું આટલું પ્રાથમિક કર્તવ્ય છે. બસ હું મારા સંતોષ માટે કરું છું, મારા આનંદ માટે કરું છું, મારી ખુશી માટે કરું છું. આ ભાવ આવે. હા, મેં તમને એકવાર કીધું હતું કે ગામમાં પાણીની બહુ જ હતી ને ગ્રામ પંચાયતને બહુ મોટા ખર્ચા હતા, તો ત્યાં પાણી સ્ટોરેજ માટેની જગ્યા ટ્રસ્ટીઓને વાત કરીને બનાવી. પછી જયારે સંસ્થાને જરૂર પડી પાણીની અને કીધું તો ગામવાળા વિરોધ કર્યો કે ના, આ કુવામાંથી પાણી નહીં લેવાય. જે કુવો ટ્રસ્ટીએ બનાવી દીધો, ગુરુદેવની પ્રેરણાથી થયો, અને એમાંથી પાણી લેવાની ના પાડી. તો ખાલી ગુરુદેવે ના લીધું કે મેં દીકરીને પરણાવી દીધી, બસ હવે પછી સાસરા વાળાનો હક છે, મારો હક નથી, હક છોડી દેવાનો. આવી બધી પાત્રતા મહાન પુરુષોમાં આપણે જોવા મળે. આ બધા આજે હું શબ્દો વાપરું છું, એ શબ્દો એના જીવનમાં ચરિતાર્થ આપણને દેખાય. હા, કર્યું છે મારા સંતોષ માટે, કર્યું છે મારી ખુશી માટે. કોઈ એનો જેવો અર્થ લેવો એવો લે. હા ને, મેં મારી સમજણથી કર્યું છે અને મેં મારા ભાવથી કર્યું છે, વાત પૂરી. પછી કોઈ જસને બદલે જોડા આપે તો કબૂલ છે. મારી જોડા ખાવાની એ તૈયારી છે. આ ભાવ આવે ને સયોક્ષમમાં તો એમાંથી વિશુદ્ધિ લબ્ધિ જાગે. જી સ્વામી. વિશુદ્ધ લબ્ધિનો અર્થ છે કે જ્યાં માત્ર પુણ્ય ને પુણ્ય જ બંધાય, પાપ માત્ર ન બંધાય. એટલે પાપાનું બંધી પુણ્ય હરગીજ ન બંધાય, પુણ્યાનું બંધી પુણ્યની પ્રકૃતિઓ બંધાય, સાતત્ય. એને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય. અને એ વિશુદ્ધ લબ્ધિમાંથી પછી તમને દેશના લબ્ધિ, કા તમને કોઈ દેશનારા ગુરુ તત્વ મળી જાય, કા તમને ગુરુ એટલે કોઈ શાસ્ત્ર વાંચન મળી જાય, કા તમારી અંદરથી સ્વયં બુદ્ધ જાગે, કા તમને પ્રત્યેક બુદ્ધ જાગે, કોઈ નિમિત્ત મળ્યું અને તમે જાગી ગયા, અને કા તમને કોઈ કહેનારો મળી જાય, પછી શ્રાવક હોય, સંત હોય કે ગમે તે હોય, તો એને દેશના લબ્ધિ કહેવાય કે ત્યાં તમને જાગૃતિ માટેના નિમિત્તો મળી ગયા, બોધ માટેના નિમિત્તો મળી ગયા, અને તમારામાં બોધની જાગૃતિ થઈ. આને દેશના લબ્ધિ કહેવાય. અને બોધ જેવો અંદરથી જાગે ને એટલે તરત જ ઈ તરફ આપણા મન વચન કાયાના પ્રયાસો શરૂ થાય, અને ઈ જાય પછી પ્રાયોગ્ય લબ્ધિની અંદર. ઈ પ્રયાસો થતા થતા ક્યાં સુધી થાય તો કે કેટલા વાગ્યા છે? 8:30. પ્રાયોગિક લબ્ધિ માટે મને ખાસ અવસરે આપણે લેશું, પાછું ખૂબ સમજવા જેવી છે પ્રાયોગ્ય લબ્ધિ. જી સ્વામી. પ્રાયોગ્ય લબ્ધિ એટલે અપૂર્વકરણ પહેલાની અવસ્થા. દરેક કર્મનો અનુભાવ અને સ્થિતિ આ બંને ઘટવાની શરૂઆત થાય, આનું નામ પ્રાયોગ્ય લબ્ધિ. તો દરેક, સ્વામી ફરીથી બોલો. દરેક કર્મનો અનુભાગ અને સ્થિતિ, ઉદય અને સત્તા બંનેમાંથી ઘટવા માંડે, એનું નામ પ્રાયોગ્ય લબ્ધિ. એ કેવી રીતે આપણે વાત અવસરે કરવાનો. હા, એ મને ખાલી યાદ કરાવજો આટલી વાત. પણ 3 લબ્ધિ સમજાઈ ગઈ જી જી બધાને? હા જી સ્વામી. જી સ્વામી. ચાલો, વેરી ગુડ, Thank you, સરસ. સ્વામી. હા, જમવાઈદમચ્ચામેનમેનખરમચ્ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીછિયમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સચ્ચાએ સચ્ચાયમ સચ્ચાએ ન સચ્ચાઈયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે.
આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપણા સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયણસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિચ્છામિ ધૂળમ તમેવ તમેવ સત્યમ સત્યમ તમેવ સત્યમ તમેવ ઈશ્વરમ સત્યમ નિસંકમ જમ જંજને ભવયમ સેવમ ભંતે તે સેવમ સેવમ ભંતે તે સેવમ સેવમ ભંતે. એટલે સંયોક્ષમ લબ્ધિ નિગોદમાં પણ હોય. પણ તમે મિથ્યાત્વીને પણ અજ્ઞાન હોય. રૂપે પરિણમતી હોય, હેતુપૂર્વકની ન હોય, બહાનાની હોય. પણ તમે કીધું ને મિથ્યાત્વીને પણ હોય એટલે થઈ જ જાય ને સ્વામી એમાં. આ બધાને હોય એટલે નિગોદ થી માંડીને બધાને જ હોય. એટલે ત્યાંથી શરૂઆત થાય. ત્યાંથી શરૂઆત થાય. તો આપણે એમને જે પણ કરીએ છીએ ક્ષયક્ષમ જ છે ને. હા, સંયોક્ષમ છે. એ સંયોક્ષમ લબ્ધિથી જ આપણે કરીએ છીએ, એ વગર ના થાય. એટલે આપણો જે પ્રયાસ છે એ આપણા વીર્યાંતરાય કર્મને અટકાવે ઉદયમાં આવતું હોય એને માટે. નિગોદમાં કીધું અકામ નિર્જરા જેવું થયું ને. સ્વામી ધન્યવાણી નિગોદમાં કીધું અકામ નિર્જરા જે કહેવાય છે એને લાગ્યા વળગે ને. હા, બસ આમાંથી જ થાય, આમાંથી જ થાય. સ્વામી ધન્યવાણી ઘણો ઉઘાડ થાય છે સ્વામી આપની વાત. ઘણો ઉપકાર આપનો સ્વામી. અરે મારો ઉગાડ થાય છે. તમને બધાને ધન્યવાદ ભાઈ. પ્રશ્ન ઉઠાવ્યા તો એમાંથી મને વિચારવા માટે અને આ માટે મને અવસર મળ્યો ને. હું ખૂબ વિચારતી હતી કે મારી માટે મારે ઠોસ કેવી રીતે સમજાવવું ને. મને ન સમજાય ત્યાં સુધી હું તમને શું સમજાવી શકું. મને પોતાની અંદરથી એકદમ ક્લિયર થાય તો હું તમને દરેક રીતે સમજાવી શકું ને. ઘણું સરસ સમજાવો છો સ્વામી. આટલો પુરુષાર્થ કરો છો અમારા માટે, આપનો ખૂબ ખૂબ આભાર. હા, તમારો ખૂબ ખૂબ આભાર. બસ આવા પ્રશ્ન જીનિયસ ઉઠાવો કે અંદરથી આપણું પોતાનું અંતરાત્મા એને જગજોડે અને એમાંથી એવા મોતી નીકળે કે આજે મને જે વાત થઈ તો કેટલી બધી જગ્યાની અટવાયેલી લિંકો ખુલી ગઈ તો કેટલો અંદરથી આનંદ થાય ને. એમ થાય કે આ બધું એકબીજાને રિલેટેડ છે. ગુરુદેવના તમામ વિષયોની કડીઓ જોડાતી ગઈ. તો આપણને એમ થાય કે ગુરુદેવે તો અનુભવીને વ્યાખ્યાન આપ્યું છે. આજે આપણને એ સમજાણું. ઘણો ઉપકાર સ્વામી આપનો. ગુરુદેવનો પણ ઉપકાર ને આપનો પણ ઉપકાર અમારા ઉપર. ઉપકાર. ગુરુદેવના તો પ્રવચનો છે. આપણને એમ થાય કે એને કેટલું બધું અંદર મંથન કર્યું હશે, કેટલું દોહન કર્યું હશે. એને 48 વર્ષમાં વિષય આ જ છે. વિષય નવા નથી. પણ હરેક વિષયને ખોલીને એને નવા શબ્દો આપીને એક ભાવોને એને સમજાવવાની કોશિશ કરી છે. અજબ ગજબની વાતો એમ. નાના પોઈન્ટ સમજાવ્યા છે સ્વામી. નાની વાતો સમજાવી છે. આમ તમે બોલો છો પણ નાની વાતોમાં કેટલું મોટું રહસ્ય છે. ગહન વિષય છે, ગહન વિષય. સ્વામી બધા રેકોર્ડેડ છે એમના પ્રવચન આપની પાસે? યસ. દરેક પ્રવચનો એમના રેકોર્ડેડ છે. પણ હવે આપણી પાસે આ દ્રષ્ટિ આવી ને તેના એક પ્રવચનો આપણા દિલમાં આમ સોસરવા ઉતરી જાય. એમ થાય કે આમ આપણી બધી જ લિંકો એકબીજાની સાથે કનેક્ટેડ થઈ જાય. હવે આપણે આનંદ છે તો હવે આ જ સહજ છે. અને હવે આપણને આનંદ થયો એટલે એમાં હજી આગળ વધવાનું પુરુષાર્થ તમારો ચાલુ થઈ જશે. યસ, 100%. તો મને પણ આપણે વ્યાખ્યાનમાં વાંચણીમાં જોઈન્ટ એની માટે જ તો થઈએ છીએ. યસ. તમે વિચારો કે તમને દેશના લબ્ધિ મળી છે. કયો પામેલા પમાડશે ને અમને. બરાબર ને સ્વામી? પણ જો દેશના લબ્ધિ અંદરથી ન જાગે તો ગમે એટલી વાંચણી કરો, પાછા પૂછો તો ભૂલી જાઓ છો. ભૂલી જઈએ છીએ એનું કારણ જ છે કે આપણા બાજુ દેશના લબ્ધિ જાગતી નથી. દેશના લબ્ધિ જગાડવાની. દેશના લબ્ધિ જગાડો એટલે ધારણા તમારી અંદર બેસી જાય. એટલે એક સેકન્ડમાં યાદ રહી જવું જોઈએ. વાત તમને સમજાઈ ગઈ એટલે એવો દીવો છે કે તમારી અંદર બેસી ગયો.
એને દેશના લબ્ધિ કહેવાય. કે સ્વામી એક જે બોધ તમારા અનુભવમાં પરિણમી ગયો, તમારા આત્મામાં પરિણમી ગયો, એનું નામ દેશના લબ્ધિ છે. સ્વામી એક પુસ્તકમાં શ્રવણ લબ્ધિ કીધું છે, દેશના લબ્ધિ છે ને, શ્રવણ લબ્ધિ લબ્ધિ. એનું જ નામ દેશના લબ્ધિ. હા. પણ શ્રવણ લબ્ધિ એટલે માત્ર સાંભળવું એ નહીં, એટલા માટે કહું છું. પણ ચર્ચા ત્યારે જ કરી શકીએ ને સ્વામી. જો મને આવડતું હશે તો હું ચર્ચા કરીશ ને, નહીં તો શું બોલીશું. ચર્ચા નહીં કરવાની, તમને અંદરમાંથી પ્રશ્ન જાગે તો જ પૂછવાનું, કોઈની ચર્ચા કરવા માટે નથી. ચર્ચા એટલે કુતૂહલ વૃત્તિ છે. ચર્ચા માટે આપણે શીખવાનું નથી. અને શીખતા શીખતા આપણને ક્યાંક શંકા લાગે તો જ ચર્ચા કરો. શીખતા શીખતા તમને ક્યાંક અધુરાશ લાગે તો ચર્ચા કરો. ચર્ચા કરવા માટે ભણવાનું નથી. ભણતા ભણતા તમને થયું કે આમ કેમ, જેમ કે રેખાબેને પ્રશ્ન ઉઠાવ્યો કે સંયોગ સમલબ્ધિ ના આ કેમ, હસીતભાઈ પ્રશ્ન ઉઠાવ્યો કે ક્રિયા પેલા કેવી રીતે, આ કેવી રીતે, પેલા ભાવ, તમારા બધાના પ્રશ્ન. તો આ બધા પ્રશ્ન જાગ્યા તો એમાંથી એ બધું જાગે. તમે ભણતા ભણતા એ પ્રશ્ન જાગ્યા, અને પ્રશ્ન જાગ્યા તો એમાંથી આ બધા સમાધાનો નીકળે. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજાયણંગ નમો લોય સવ સાહુણંગ એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રાદ્ય જૈન ધર્મસ્તુ મંગલમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતુ શાસનમ શાંતિ શાંતિ શાંતિ. સ્વામી આપનો ઘણો ઘણો આભાર. વારંવાર વંદના. મંગલમ કેવલી પનતુદમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનતુદમો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નરભવ સાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત બસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. ઘણો ઘણો આભાર. ધન્યવાણી. સ્વામી બુધવારે લેશું સ્વામી હવે? ધન્યવાદ. બુધવારે જોઉં છું, જો બપોરનો ક્લાસ લેશું. હા, બરાબર. ભાવ રાખું છું. હા, હું ફોન સ્વામી કરીશ. જો સ્વામી કદાચ કયા લેવાશે ક્ષેત્રમાં છો નહીં તો અત્યારે? કદાચ સ્વામી કયા ક્ષેત્રમાં છો અત્યારે? ચાલેલો ને અત્યારે અમે મિની પાવાપુરી છીએ. ક્યાં આવ્યું એ? મિની પાવાપુરી ક્યાં આગળ કહેવાય? સિરોહી જિલ્લામાં. અચ્છા સ્વામી, હું અહીંયા ગાંધીનગરમાં છું, ગાંધીનગર. તમે ગાંધીનગર છો? હા. નજીક પડે. અચ્છા, તો અમે નજીક આવીએ છીએ, તારંગા. હા, તો જો તમને આપણે હોય તો ગાંધીનગર આવજો. ગાંધીનગર જોઈએ, પણ તારંગા આવીએ છીએ અમે. તો ત્યાંથી નજીક હશે ને આમ તો? આવતીકાલે તારંગાના ભાવ છે. અજીતનાથ દાદા. હા, દેરાસર. હા, કાષ્ટ નું દેરાસર છે ને સ્વામી? ખબર નથી, અમે તો પહેલી વાર જ જઈએ છીએ. એટલે કાષ્ટ બળતું નથી એવું કાષ્ટ છે, લાકડું છે. લાકડાનું છે. ત્યાં એવું અમે સાંભળ્યું છે કે ત્યાં આગળ જે વિદ્યાસાગરજી છે, વિદ્યાસાગરજી દિગંબર સંત જે બહુ જ હમણાં કાળધર્મ પામી ગયા. વિદ્યાસાગરજી ત્યાંની ગુફાઓમાં બહુ જ ધ્યાન કરતા હતા એવું મેં સાંભળ્યું છે ને. એટલે અમને તારંગા જવાના ભાવ છે કે આ રીતે મહાપુરુષો એ ઘણું બધું ત્યાં આગળ આરાધેલું છે. અને અજીતનાથ ભગવાન પણ ખૂબ પ્રાચીન છે. તો અહીંયા સુધી આવ્યા છીએ તો તારંગા જતા આવીએ.
અજીતનાથ ભગવાનનું દેરાસર જ લાકડાનું છે સ્વામી. હા ઈ છે ને, ત્યાં આગળ ગુફાઓ પણ છે, બુદ્ધ ગુફાઓ છે. વિદ્યાસાગરજી, અમે ત્યાં જશું એટલે તપાસ કરશું. વિદ્યાસાગરજી મહારાજ સાહેબ ઈ બાજુ એ ખૂબ ધ્યાન કરતા, મહિના સુધી એ ગુફાઓમાં રહેતા. તો સ્વામી ત્યારે ગોચરી પાણી કઈ ન વાપરે? હા, ન વાપરે. ઓહો. ધ્યાનમાં એટલા મગ્ન થઈ જાય કે ગોચરી યાદ જ ન આવે. હમણાં સ્વામીએ માંગલિક કીધું તે તમે નહોતા. ચાલો ભલે, બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સ્વામી. આપ સાતામાં બિરાજજો સ્વામી. કાલનો વિહાર આપનો સુખ સાતા પૂર્વક થાય. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર ઉર્મિલાબેન. હા. બધાને જય જિનેન્દ્ર.